બેસો બેસો. ઓમ પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, પૂર્ણ બ્રહ્મ, અનંત તેજગન, અનંત ચિદઘન, પરમાકાશ, કેવલ, અનંત, શુદ્ધ, તેજઘન, પરમાકાશ, અખિલાત્મા, પૂર્ણ બ્રહ્મ, પરમાત્મા, પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, અનંત, પૂર્ણ, પરમ ચિદાકાશ, પરમ શાંતિ, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास, अनंत कोटि, महाकल्पों है ही नहीं। महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, महाचिदाकाश ज्योति, अनंत, अखंड, अभेद, महाचिदाकाश ज्योति, महातत्व, महासामान्य, महाचिदाकाश, स्वसंवेद्य, सहज निर्विकल्प, महाचिदाकाश, परम कैवल्य, परम शांति, परम चिदाकाश, अनंत, पूर्ण, निरपेक्ष, सत, अनंत, संपूर्ण, अपरिगी, निर्भ्रांत, निरपेक्ष, वसिष्ठराम, निर्वाणोत्तरार्ध, राउंड 41मो राउंड। આજે બ્રાહ્મણમાં એકદમ ફૂલ એન્ડ ફાઇનલ આવ્યું. આપણે જોવે છો એ કહીએ છીએ અથવા આ બધું શું છે એમ કહીએ છીએ. તો બ્રાહ્મણમાં વિચારવાણી શબ્દ જ નથી, પરાપશ્યંથી મધ્યમાં વેખરી નથી. અનુભવી અનુભવ અનુભવ્ય ત્રિપુટી શૂન્ય, જ્ઞાતા જ્ઞાનને ત્રિપુટી શૂન્ય, ધ્યાતા ધ્યાન જે ત્રિપુટી શૂન્ય, દ્રષ્ટા દર્શન દ્રશ્ય ત્રિપુટી શૂન્ય,
ધ્યાતા ધ્યાન ધ્યેય ત્રિપુટી શૂન્ય, પૂજક પૂજા પૂજ્ય દેવ ત્રિપુટી શૂન્ય. એટલે જો હે સો હે. તો બીજું થયું નથી, છે નહીં, થશે નહીં, થતું નથી. કાંઈ થયું નથી, છે નહીં, થતું નથી, થશે નહીં, થયું નથી, થશે નહીં અને થતું નથી. બીજું થયું નથી, છે નહીં, થશે નહીં, થતું નથી. તો શું છે? જે છે એ ઋતુ. તો શું ઋતુ? સત્રાક્ષર કહીએ છીએ પણ એ સત્રાક્ષર એમાં નથી અને એ જ છે પરમ કૈવલ્ય, પરમ શાંતિ, અનંત, સંપૂર્ણ. એટલે આ શબ્દ નથી, વિચારવાણી શબ્દ જ નથી, આ નથી, આ કાંઈ નથી. એટલે સમજાય? અને આ રહીતી પરમ શાંતિ. એટલે પરમ કૈવલ્ય, પરમ શાંતિ, અનંત, સંપૂર્ણ. તો આ જ રહ્યું છે. બીજું થયું નથી, છે નહીં, થશે નહીં, થતું નથી. કાંઈ થયું નથી, છે નહીં, થશે નહીં, થતું નથી. ક્લિયર? તો શબ્દ નથી પણ આ વિચારવાણી શબ્દ જ નથી, પરાપશ્યથી મધ્યમાં વિખરી નથી. પછી તમે એમ કહો કે પરમ સત, તો જુદું કહેવા પણ નથી. આ જ એ છે. પરમ ચૈતન્ય તો જુદું કહેવા પણ નથી, આ જ એ છે. પરમ આનંદ જુદું કહેવા પણ નથી, આ જ એ છે. પરમ કૈવલ્ય, પરમ શાંતિ, અનંત, સંપૂર્ણ. એટલે આ જ રહ્યું છે એ ઋતુ. અને બીજું થયું જ નથી, એ કાંઈ નહોતું રહ્યું. આ જ ઋતુ બ્રાહ્મ મુહૂર્તમાં. એટલે આને નહોતું રહ્યું, એમાં આ નથી રહ્યું, આ થયું જ નથી. ખબર પડે? તો આ જ રહ્યું છે. સમજાય? બીજું થયું નથી, છે નહીં, થશે નહીં, થતું નથી. કાંઈ થયું નથી, છે નહીં, થશે નહીં, થતું નથી. તો આ હતું. એને તમે જે ક્લાઇમેક્સ કહો, પરાકાષ્ઠા કહો, અલ્ટિમેટ કહો, એબ્સોલ્યુટ કહો, કાંઈ પણ. તો જે આમાં આવે છે કે ગુરુ શિષ્યને કહે છે કે જે સર્વશ્રેષ્ઠ છે, પરમ સત્ય છે, નિત્ય સત્ય છે, એને તમે પામી લો, એવું આમાં શબ્દ આવે છે. તે શું? તો એ આ ક્લિયર થાય. પછી આ તમે સાંભળ્યું એમ નહીં, એટલે કેનાર સાંભળનાર નથી, કેવા સાંભળવા પણ નથી, કેવા સાંભળવાની વસ્તુ નથી, પણ આ જ છે. ક્લિયર થાય? થાય છે ક્લિયર? પરમ કૈવલ્ય, પરમ શાંતિ, અનંત, સંપૂર્ણ. પછી આ કહેવા પણ નથી, વિચારવાણી શબ્દ જ નથી, પરાપશ્યથી મધ્યમાં વૈખરી નથી. પછી એના પર્યાય નથી, એના શબ્દો નથી, અર્થ નથી. એટલે બ્રાહ્મ મુહૂર્તમાં આ જ છે, જે આ જ છે, આ જ છે ને આ જ છે ને આ જ છે. તો કહેવા પણ નથી, બીજું નથી, બીજું નથી ને બીજું નથી, કહેવા પણ નથી. તો આ જ રહ્યું હતું બ્રાહ્મ મુહૂર્તમાં. એટલે આ પામ્યા એમ નહીં, આ નથી એટલે કોઈ પામ્યું છે નથી પામ્યું એમ નહીં, આ જ છે. પરમ કૈવલ્ય, પરમ શાંતિ, અનંત, સંપૂર્ણ. હવે આને તમે શું કહેશો? તમે તો એમ કહેશો કે અત્યારે આ બ્રાહ્મણ છે, આ જગ્યા છે ને આ જગત છે ને આકાશથી પૃથ્વી, આ બધું અખિલ સચરાચર છે, સૃષ્ટિ છે, બ્રહ્માંડ છે, વિશ્વ છે, સંસાર છે, સર્ગ અને કોસ્મોસ ફિનોમિના, આ બધું છે, અનંત છે. અને એમાં અત્યારે એમ કે તત્વબોધ થઈ રહ્યો છે, સત્સંગ થઈ રહ્યો છે, અને આ માણસ બોલે છે ને આપણે સાંભળી છે. તો હવે તમે શું તારવશો? તારવણી શું કરશો? અમે નથી, તમે નથી, અને આજે તમે આખું અનંત અસ્તિત્વ જુઓ છો એ નથી, અને આ જ છે બ્રાહ્મ મુહૂર્તમાં. આ જ એટલે એ જ છે. આ સાપેક્ષતાથી કહેવાય છે બ્રાહ્મ મુહૂર્તમાં. કઈ સાપેક્ષતાથી? ક્યાંક આ કાંઈ નહોતું રહ્યું અને આ જ રહ્યું છે, તો એ જ ઋતુ, તો અને એ જ રહ્યું છે ને એ જ રહેશે. તો અત્યારે હવે તમે આ રીતે સાંભળતા હો, તમે શું તારવશો કે અમે તો આ છીએ ને અમે તમને તમે અમને કીધું એટલે અમે બ્રાહ્મ મુહૂર્તમાં સત્સંગમાં સાચું જ કહેવાય અને સાચું જ સંભળાય. તો સાચું છે એટલું જ કહો ને, તમે બીજું શું તારવો?
અમે આ છીએ અને અમે એક પરમ સત્ય, પરમ તત્વ કે પરમ સાર અમે સાંભળ્યો એમ. શું તારો છો બ્રહ્મુહૂર્તમાં લેટેસ્ટ સુપ્રીમ જેને કહેવાય, પરાકાષ્ઠા, ક્લાઇમેક્સ જેને કહેવાય, ટોપ મોસ્ટ, એબ્સોલ્યુટ, પરમ કૈવલ્ય, પરમ શાંતિ, અનંત, સંપૂર્ણ. તો આ જ રહ્યું તું, આ જ, બીજું છે જ નહીં. એટલે બીજું રહ્યું જ નહોતું, બીજું થયું જ નથી, બીજું થયું નથી, છે નહીં, થશે નહીં, થતું નથી. કાંઈ થયું નથી, છે નહીં, થશે નહીં, થતું નથી. અને આ જ છે. તો બ્રહ્મુહૂર્તમાં આ જ હતું. તો તમે શું ધારો છો? તમે એમ કહેશો કે અને અનુભવી અનુભવ્ય ત્રિપુટી શૂન્ય. એટલે આ છે અનુભવીને એનો અનુભવ છે ને એ અનુભવની વસ્તુ છે ને, એમ નહીં. એ જ છે, એમાં એ જ છે, આ જ છે, એમાં આ જ છે. ક્લિયર થાય? તો તમે શું ધારો છો કે હવે મેં આ છેલ્લું તો સાંભળી લીધું કે ભાઈ સાંભળવાનું શું છે, જાણવાનું શું છે, અનુભવવાનું શું છે, રહેવાનું શું છે, કરવાનું શું છે, પામવાનું શું છે. તો એવું કશું નથી. સમજાય? એમ કે સાંભળવાનું, જાણવાનું, અનુભવવાનું, રહેવાનું, કરવાનું, પામવાનું એવું કશું જ નથી. આ જ છે, આ જ છે, આ જ છે. પરમ કૈવલ્ય, પરમ શાંતિ, અનંત, સંપૂર્ણ. તો હવે તમે સાંભળ્યું, તમને સાચું, પણ તમારી જે શુદ્ધ બુદ્ધિ છે, સૂક્ષ્મ બુદ્ધિ છે, સૂક્ષ્મ વિવેક, શુદ્ધ અને સૂક્ષ્મ વિવેક કે બોધ છે, જે ચૈતન્ય છે, એ જાણનાર છે, અનુભવનાર છે, એ તો સ્વીકારશે કે આ છે તો અંતિમ સત્ય, પરમ સત્ય. તો તમે શું ધારો છો? તમે આ રહ્યા છો, તમને આ દેખાય છે કે આ રહ્યા છે ને આ બોલે છે. પણ આ એમ કહે છે કે બ્રહ્મુહૂર્તમાં આ જે છે એ જ ઋતુ. કે તમે શું ધારો છો? એમાં કોઈ ક્રિયા નથી થતી, એમાં કોઈ ક્રિયા નથી થતી, પણ એ જે છે એ જ પ્રકાશી છે. પછી એનો કોઈ પર્યાય નથી. એમ કે પ્રકાશ એવું કોઈ જુદું કહેવા પણ નથી. આ જ છે, એ પણ આ જ છે. પ્રકાશ એવું જુદું કહેવા પણ નથી. એ પણ સત એ જુદું કહેવા પણ નથી. એ આ જ છે. ચૈતન્ય એ જુદું કહેવા પણ નથી. એ આ જ છે. આનંદ એ જુદું કહેવા પણ નથી. એ આ જ છે. પરમ કૈવલ્ય, પરમ શાંતિ, અનંત, સંપૂર્ણ. એમ કાંઈ પણ કહેશો, ધારો કે જીસસ ક્રાઇસ્ટ હોય કે મા અવતાર બાબાજી હોય કે નાનક સાહેબ હોય કે મોહમ્મદ સાહેબ હોય કે બુદ્ધ હોય કે મહાવીર હોય કે રામકૃષ્ણ પરમહંસ હોય કે રમણ મહર્ષિ હોય કે એ જ્ઞાનેશ્વર હોય કે વિઠ્ઠલ હોય, રામ, કૃષ્ણ, શિવ, શક્તિ, દત્ત, ગણપતિ, હનુમાન, XYZ, સૌથી મોટો અવતાર હોય કે પૈગંબર હોય, ભગવાન હોય, ઈશ્વર હોય કે બ્રહ્મા વિષ્ણુ મહેશ હોય, કોઈ પણ જગતગુરુ હોય, વિશ્વ વિભૂતિ હોય, સાક્ષાત્કારી હોય, કંઈક પરમને અનુભવીને પરમ રહ્યા હોય. પણ એ જો આ જ રહ્યા હોય તો જુદા ના રહ્યા હોય, જુદું ચલાવ્યું ન હોય. અને જો જુદા રહ્યા હોય, જુદું ચાલ્યું હોય તો એ આ રહ્યા નથી. સમજાય? એ જો જુદા રહ્યા હોય અને જુદું ચલાવ્યું હોય તો એ આ રહ્યા નથી. અને આ રહ્યા હોય તો જુદું રહ્યા ન હોય અને જુદું ચલાવ્યું ન હોય. વોટ યુ સે? તો હવે તમે આ સાંભળો છો. બ્રહ્મુહૂર્તમાં આવી જગ્યામાં પવિત્ર શાંત જગ્યા છે, પ્રકૃતિ, શાંત પ્રકૃતિ છે અને બ્રહ્મુહૂર્ત છે અને આ બોલે છે. એમ સંભળાય છે કે આ દેશમાં 50 વર્ષથી આ તત્વબોધમાં વિચરે, તત્વબોધથી વિચરે છે. એમને બીજું કાંઈ નથી. એ જ છે જો હે સો હે. આ બ્રહ્મુહૂર્તમાં આ જ રહ્યું છે, આ જ ઋતુ, અને એ જ સર્વત્ર સદા આ જ રહ્યું છે. બીજું થયું નથી, છે નહીં, થશે નહીં, થતું નથી. ક્લિયર? તો આને શું કહેશો? કોઈ શું કહેશો? વિચાર નથી,
વિચારવાણી શબ્દ જ નથી, પરાપશ્યંથી મધ્યમાં વિકૃત નથી. આને શું કહેશો? બ્રાહ્મણમાં આ જ રહ્યું છે. એટલે એ બ્રાહ્મણમાં જ રહ્યું છે, આને રહ્યું છે એમ નહીં. કાંઈ રહ્યું નથી, થયું નથી, સમજાય છે નહીં, થશે નહીં, થતું નથી. આ જ રહ્યું છે, પણ બ્રાહ્મણમાં આ જ રહ્યું છે. એ જ આ જ રહ્યું તું. આય નહોતું રહ્યું, કાંઈ નહોતું રહ્યું, કાંઈ રહ્યું જ નથી, થયું જ નથી, છે નહીં, થશે નહીં, થતું નથી. તો એવું આ જ રહ્યું છે. પરમ કૈવલ્ય, પરમ શાંતિ, અનંત, સંપૂર્ણ. વોટ યુ સે? શું કહેશો? આ કોઈ વિચારવાળી શબ્દ જ નથી. કલ્પના કે ભ્રમ કે કોઈ માયા કે અવિદ્યા જ્ઞાન કે કોઈ સાક્ષાત્કાર કે એવું કશું નથી. સમજાય? સાક્ષાત્કારી સાક્ષાત્કાર ને સાક્ષાત્કારની વસ્તુ એ ત્રિપુટી શૂન્ય. અનુભવી અનુભવ અનુભવ્ય ત્રિપુટી શૂન્ય. દ્રષ્ટા દર્શન દ્રશ્ય ત્રિપુટી શૂન્ય. જ્ઞાતા જ્ઞાન જ્ઞેય ત્રિપુટી શૂન્ય. ધ્યાતા ધ્યાન ધ્યેય ત્રિપુટી શૂન્ય. પૂજક પૂજા પૂજ્ય દેવ ત્રિપુટી શૂન્ય. તો શું કહેશો તમે? તમે તો અત્યારે આ જુઓ છો, આ છે બધું, આ સૃષ્ટિ છે અને એમાં બધા છે ને બધું છે અને આ બધું થઈ રહ્યું છે. એમાં આપણે બ્રહ્મમુહૂર્તમાં આ જગ્યામાં આ સાંભળીએ છીએ, આ બોલે છે ને આપણે સાંભળીએ, તો તમે શું તારવશો? બોલો, કહી શકશો? કંઈ વ્યક્ત કરી શકશો? નહીં, કારણ કે કોઈ છે જ નહીં. એટલે શબ્દ છે જ નહીં અને કહેનારે નથી ને સ્વયં શબ્દ નથી. બોલ્યા એટલે તમે નથી એમાં આવી ગયા. તમે કોઈ મૂર્ખના ભગવાન થઈ શકો, પણ એના ભગવાન ન થઈ શકો. વોટ યુ સે? એમ કે અમે એમ કે જે માણસ તરીકે જે અમારે સાચું જાણવું જોઈએ એ અમારા સાંભળવામાં આવ્યું એટલે સુધી તમે કહી શકો. એમ પૂરા ખુલાસા બંધ, પૂરી સ્પષ્ટતાથી, પૂરા પ્રકાશથી, એમ બસ એટલે જ. એ જે રહ્યું છે એ જ રહ્યું છે, એ અમારા સાંભળવામાં ને જાણવામાં આવ્યું, સમજવામાં આવ્યું એટલે સુધી તમે કહી શકો. બીજું તમે ન કહી શકો. એમ જ ને? હા કે છે. એટલે અમે તો અહીં જ રહ્યા છીએ, પણ આ એક માણસ તરીકે એમ કે ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધ હતો એમ શ્રુતિએ કીધું, યમે નચિકેતાને કીધું કઠોપનિષદમાં, અપૌરુષે પરમેશ્વરની વાણી, ઉઠો જાગો અને એ જે રહ્યા હોય એનાથી એને પામી લ્યો. ઉત્તિષ્ઠત જાગ્રત, ઉઠો જાગો, પ્રાપ્ય વરાન, એટલે એવા શ્રેષ્ઠ પુરુષને, એટલે કે એ જ રહ્યા હોય, એ પોતે ન રહ્યા હોય, કાંઈ ન રહ્યું હોય, કોઈ ન રહ્યું હોય ને એ જ રહ્યું હોય, એને પામીને પ્રાપ્ય વરાન, એ શ્રેષ્ઠને પામીને નિબોધત પામી લ્યો. એમ બોધ પામી લ્યો, બોધ પામી લ્યો, નિબોધત જાણી લ્યો. બરાબર? તો તમે એમ કહી શકો કે અમે સાંભળ્યું અને જાણ્યું એટલે સુધી જ કહી શકો ને. તમે કાંઈક બોલતા હતા, શું? એમ કે જે રીતે વિવેકાનંદે પોતાની રીતે એનો અર્થ કર્યો, એરાઇઝ અવેક એન્ડ સ્ટોપ નોટ ટીલ ધી ગોલ ઇઝ રીચ્ડ. એમ ઉઠો જાગો અને લક્ષ્યને પહોંચો નહીં, પામો નહીં, ત્યાં સુધી અટકો નહીં. એણે એનો અર્થ કર્યો. શ્રુતિનો અર્થ, ઓરિજિનલ અર્થ તો હમણાં કીધો તે, ઉઠો જાગો અને એ જે રહ્યા હોય શ્રેષ્ઠ એને પ્રાપ્ય વરાન, એને પામીને, એ જે રહ્યા હોય એને પામીને નિબોધત જાણી લો. એમ તો તમે કહી શકો કે એક માણસ તરીકે એ જે શ્રુતિએ કીધું છે એ અમે સાંભળ્યું અને જાણ્યું એટલે સુધી તમે કહો ને. શું કહો? હા બોલ, તમે કંઈક કહેતા હતા. અમીનો ઓળકાર હોય એવું અનુભવાય થોડું, બસ. હા, અમીનો ઓળકાર આવે એટલું.
એવું અનુભવાય એમ પ્રભુને પ્રભુએ આજે જે વ્યક્ત કર્યું એ અમીનો ઓળકાર હોય એવું અંદર જણાય એમ અમને અનુભવાય. બોલો ઓળખો જ અમીનો ઓળકાર આવ્યો, ધરાઈ ગયા, તૃપ્ત થઈ ગયા, સંતુષ્ટ થઈ ગયા, હે ને, પૂર્ણ થઈ ગયા, એમ કે સંપૂર્ણ કલ્યાણ. જેમ કાંઈ કરવા પણ ન કરવા પણ એવું કંઈ છે જ નહીં. કર્તા કર્મ કરણ ત્રિપુટી શૂન્ય. જે સદાશિવે કૈલાસમાં વશિષ્ઠ સાથે 11 ત્રિપુટીનો નિષેધ કર્યો. આદિથી રહિત, અંતથી રહિત, એક શુદ્ધ તત્વમાં દ્રષ્ટા દર્શન દ્રશ્ય નથી, કર્તા કર્મ કરણ નથી, પ્રમાતા પ્રમાણ પ્રમેય નથી, બોધક બોધ બોધવ્ય નથી, હું તું તે નથી, આપણું કે અન્યનું દેહપણું નથી, દ્વૈત અદ્વૈત નથી, નામરૂપ નથી, કર્તવ્ય અકર્તવ્ય નથી, વસ્તુ અવસ્તુ નથી, શૂન્ય અશૂન્ય નથી. તે શું છે? આદિ એમ કીધું કે આદિથી રહિત, અંતથી રહિત, એક શુદ્ધ તત્વમાં. તો એ આ રહ્યું જ બ્રહ્મમુહૂર્તમાં. આ જ પરમ કૈવલ્ય, પરમ શાંતિ, અનંત, સંપૂર્ણ. કેવું છે? જો જુદા ન રહ્યા હોય અને જુદું કાંઈ કરવા પણ ન હોય, થવા પણ કરવા પણ, તો એ જ રહ્યા હોય. અને જો જુદું કાંઈ રહ્યા હોય ને જુદું કાંઈ કરવા પણ થવા પણ હોય તો એ રહ્યા નથી. તો હવે આમાંથી શું તારો છો? અહીં જુદા રહ્યા નથી, જુદા થયા નથી, જુદું કરવા પણ નથી. પરમ કૈવલ્ય, પરમ શાંતિ, અનંત, સંપૂર્ણ. What do you say? જેમ કે બુદ્ધે એમ કીધું, કોઈ પ્રાચીન વિદ્વાને કહ્યું હોય એટલે સત્ય છે એમ સ્વીકારશો નહીં. કોઈ પ્રાચીન શાસ્ત્રે કીધું હોય એટલે સત્ય છે એમ સ્વીકારશો નહીં. બુદ્ધે કહ્યું. કોઈ અર્વાચીન વિદ્વાને કહ્યું હોય એટલે સત્ય છે એમ સ્વીકારશો નહીં. કોઈ અર્વાચીન શાસ્ત્રે કીધું હોય એટલે સત્ય છે એમ સ્વીકારશો નહીં. હું કહું છું એટલે સત્ય છે એમ સ્વીકારશો નહીં. તમે જાતે તમે પોતે જ અનુભવો અને સત્ય સ્વીકારો, સત્ય રહો. તો આ શું છે? પછી પોતે ક્યાં રહ્યા છે? અનુભવનાર, પોતે જાતે અનુભવનાર, સ્વીકારનાર અને રહેનાર એ પણ નથી. નો શોધનાર કે નો સ્વીકારનાર, સમજાય કે નહીં? જાતે પણ નો અનુભવનાર કે રહેનારે નથી, નો રહેનારે નથી અને રહેનારે નથી. અને પરમ કૈવલ્ય, પરમ શાંતિ, અનંત, સંપૂર્ણ. કેમ છે? પ્રાચીન વિદ્વાને કહ્યું હોય તો એ સત્ય સ્વીકારશો નહીં. બુદ્ધ કહે. પ્રાચીન શાસ્ત્રે કહ્યું હોય તો આ સત્ય છે એમ સ્વીકારશો નહીં. પ્રાચીન વિદ્વાને કહ્યું તો આ સત્ય છે એમ સ્વીકારશો નહીં. પ્રાચીન શાસ્ત્રે કહ્યું તો સત્ય છે એમ સ્વીકારશો નહીં. અર્વાચીન વિદ્વાને કહ્યું હોય તો સત્ય છે એમ સ્વીકારશો નહીં. અર્વાચીન શાસ્ત્રે કહ્યું હોય તો સત્ય છે એમ સ્વીકારશો નહીં. હું કહું છું તોય સત્ય છે એમ સ્વીકારશો નહીં. પોતે જાતે સત્ય અનુભવો, સ્વીકારો અને રહો. તો અહીં શું છે? અહીં નહીં, સર્વત્ર સદા. સમજે? પણ બ્રાહ્મ મુહૂર્તમાં આ જે છે એ જ રહ્યું છે ને એ જ હતું. પરમ કૈવલ્ય, પરમ શાંતિ, અનંત, સંપૂર્ણ. કેમ છે? હવે શું કરશો? દાદા લેવા આવશે એટલે જઈશું. એનો અરુણ દાદો આજે આવવાનો. ક્યાં ગયો અરુણ દાદો? આજ નહીં આવી શકે. કીધું ને અમે કીધું ને, એ કોઈ દી સાચું બોલ્યો હોય તમારો દાદો, એને ક્યારેય અગવડતા નથી. અને અહીંયા કોઈ કઈ અગવડતા છે?
સગવડ શોધવા જાય છે એટલે અગવડતા ચાલુ રહેશે, અને સગવડ શોધવા પણ નથી એટલે અગવડતા સંભવતી જ નથી. શું પૂછ્યું? એ તો વચનામ. આ પ્રભુએ બોલ્યા તે વચનામૃત હા, તે એ લખી લેવાનું એવું કીધું. કોણ લખે? મોબાઈલમાં સુશીલ પ્રભુ મોકલીએ ને. એટલે કેવી રીતે શું કરવાનું? વચનામૃત બનાવવાનું સ્ટીકર લાવ લખી દઈએ, પેલું કાગળ પેન આપો. આનંદ પ્રભુ પછી આનંદ પ્રભુ ફોટો પાડશે, બરાબર, એમને એને મોકલશે, બરાબર, અને વ્યાપકમાં આપે, બરાબર. આ વચનામૃત નથી, સત્રાક્ષરે નથી, એને કોઈ લખનારે નથી, એને કોઈ વાંચનારે નથી, યાદ રાખનારે નથી, એને બોલનારે નથી, સાંભળનારે નથી. એ જ પરમ કૈવલ્ય, પરમ આ જ રહ્યું હતું બ્રાહ્મુહૂર્તમાં, જે રહ્યું છે એ જ. અને બીજું થયું નથી, છે નહીં, થશે નહીં, થતું નથી. કાંઈ થયું નથી, છે નહીં, થતું થશે નહીં, થતું નથી. અને આ જ રહ્યું છે એમ બ્રાહ્મુહૂર્તમાં, આ જ પરમ કૈવલ્ય, પરમ શાંતિ, અનંત, સંપૂર્ણ. એટલે આનો અનુભવ છે એમ નહીં, અનુભવી અનુભવ અનુભવે ત્રિપુટી શૂન્ય, ત્રિપુટી નથી. જેમાં જે બીજું કાંઈ નથી, બીજું કાંઈ થયું નથી, થતું નથી, થશે નહીં. તો એવા આ જગતમાં કેટલા ભગવાન થઈ ગયા, કોને માનશો ને કોને નહીં માનો. અને આ જ છે પરમ કૈવલ્ય, પરમ શાંતિ, આનંદ, સંપૂર્ણ. વોટ યુ સે? હવે આ તમે એમ કે આજે એમાં નથી, બોલનાર નથી, કહેનાર નથી, સાંભળનાર નથી, કેવું સાંભળવું નથી, કેવા સાંભળવાનું વિચારવાની શબ્દ જ નથી. તો આ સાંભળીને તમે આ રહ્યા છો, એ શું કરશો? એમાં નથી એવા જુદા રહેશો અને જુદું કરશો. આ આમાં રે તો કોઈ સગવડની જરૂર નથી અને કોઈ અગવડ આવે જ નહીં. અને એમાં રે તો ગમે એટલું સગવડ માટે કરે એ બધી અગવડ જ છે. કાલે 3 કલાક સાંભળ્યું એમને 3 કલાક શું આ આપનું ડિસ્કશન 3 કલાક કોણે દાદાજી સાંભળ્યું? પછી શું કીધું? એકદમ કરેક્ટ છે ઈ ફોલો કર આપને કેસે હવે આવશે શું કહે છે? આવશે એટલે કહેશે એમ વ્યક્ત કરશે. ના ના, તમને વ્યક્ત કર્યો છે ને ટૂંકમાં. કરેક્ટ છે એમ કહે છે Correct. આ બરાબર છે એમ તો તમે નો બરાબરમાં હું કામ રખડો છો? કેવું પડે ને હરખું. લાઈન વાળું પેપર છે, ચાલશે? ક્લિયર નતો કોરો આ લાઈન વગરની જગ્યા છે. ચાલો કાંઈ વાંધો નહીં, લાઈન તો એ કોમ્પ્યુટર વાળો કાઢી નાખે. કાઢી
જો આવો તમે આવો હા જો તમે આવો અહીંયા આવ્યા છે તો લઈ જાય ને જો મહાત્મા ગાંધીજી કીધું છે કે ખરાબ અક્ષર અધૂરી કેળવણીની નિશાની છે ખરાબ અક્ષર અધૂરી કેળવણીની નિશાની છે મહાત્મા ગાંધીજીએ કીધું છે હા કે લ્યો એકદમ એક્ઝેક્ટ લ્યો હા બોલો હવે ક્યાંય ભટકવાપણું છે હવે ક્યાંય ભટકવાપણું છે કે કાંઈ કરવાપણું છે આવ્યા છે તો એમ ન થાય ને કે આમ છેલ્લું કે પૂર્ણ ન મળ્યું હવે એવું થાય કે છેલ્લું કે પૂર્ણ જે જે માટે આપણે માણસ થયા હતા અને જે આપણે જોઈતું હતું એ ન મળ્યું એવું થાય હવે હવે એના અરુણ દાદાને જે કહેવું હોય કે પછી અરુણ દાદો એનું કાંઈક ઠસાવા કરશે તો ચાલો હું તમને આમ એવા ગુરુ બતાવું ને કે તમે ન્યાલ થઈ જશો તો એવું શાસ્ત્ર બતાડું એવી ક્રિયા બતાડું અને કાંઈક કરવું તો પડે ને તો મળે ને એમ કે છે એનો શબ્દ એ જ આવે અરે પણ કરતા કર્મ કરણ નથી પાડે ફોટો એકદમ ડીપ એન્ડ ક્લીન સમાંતર એક્ઝેક્ટ આપણે કીધું ખરાબ અક્ષર અધૂરી કેળવણીની નિશાની છે એટલે એને હા કીધું એટલે મહાત્મા ગાંધીએ સાચું કીધું હવે પરમ તત્વ પરમ સત્ય શોધવાપણું રહ્યું કે કાંઈ કરવાપણું ન કરવાપણું મેળવવાપણું એટલે કરનાર ને મેળવનાર ને એવું કંઈ છે અને જુદો રહેનાર ને જુદું ચલાવનાર ને તો એ રહ્યો છે અને જો જુદું રહેનાર જુદો ચલાવનાર ન હોય તો એ તો રહ્યું જ છે તો એ રહ્યો નથી જુદું રહેનાર નો રહ્યો હોય જુદું ચલાવનાર નો રહ્યો હોય તો એ નથી અને રહ્યું છે જ રહ્યું છે અને જો જુદો રહેનાર ને જુદો ચલાવનાર હોય તો એ રહ્યું નથી એ રહ્યો નથી બાકી એ તો એ જ રહ્યું છે અને જુદું થયું નથી છે નહીં થશે નહીં થતું નથી બસ બધાને દર્શન કરાવો એ કરાવો ને એ કરાવો બે બધાને હાથમાં આપજો સતીશ પ્રભુને મોબાઈલ નથી દેખાડ્યું
એટલે અરુણ પ્રભુએ આટલા દિવસમાં તમારો જે સંવાદ થયો એમાં અહીં વિશે તમે જે વ્યક્ત કર્યું તો એમણે શું કહ્યું? એકદમ આમ સાર રૂપે અહીં શું છે એમ? એ કહે છે કે આ બધું એકદમ સાચું છે, 100% આ જ છે, પણ આપણે કંઈક સ્લીપ થઈ જઈ, આપણું હજી જે છે એ આપણે પહોંચેલા ન હોય, એટલે કદાચ આપણે જો સ્લીપ થવાના ચાન્સીસ હોય કંઈક તો એટલે એવું આમાં છે? આમાં નથી. આ તો એ કે છે એમાં ભમવાનું જ રહે કે બીજું કાંઈ અંબાનું નથી એને ગણો એટલે શું રહ્યું? અંબાનું શું રહ્યું? ભમવાનું. હા, એ શું કરે છે? અને કહેવાનું શું? આપણે ચોખ્ખા થઈને રહેવા માટે ચોખ્ખા થવાનું કરવું પડે એમ, પણ વધારે મેલો થાય. હું વધારે ગૂંચવાય ને વધારે મોટો થવા કરે, મોટો થાવ. અને કોને પામવાનું નથી પામવાનું? હું છે તો પામવાનું નથી પામવાનું, મેલા રહેવાનું કે ચોખ્ખા રહેવાનું કે એવું છે આમાં? હા. એટલે જો એના સજેશનમાં આવી જશો ને તો ભમતા રહેશો. હકીકત નથી તો પછી કોઈના પણ સજેશનમાં, સજેશન એટલે જ ભમવું, સમજાય? કારણ કે આનો કોઈ વિકલ્પ જ નથી. વિકલ્પ આવ્યો એટલે ગયો. એવું થાય નહીં કે જે માટે આપણે માનવ દેહ ધર્યો એ સાંભળવા તો મળ્યું કમસે કમ, એવું થાય? બસ એવું થાય ને? હા કે છે એવું થાય. માનવ દેહ મળ્યો એવું થાય કે માનવ દેહ મળ્યો એટલે જે છે એ સાંભળવા તો મળ્યું એમ. સાંભળી લીધું, હવે ભમ્યા કરવાનું, જુદા રહેવાનું, જુદું કરવાનું. સાંભળી લીધું, જાણી લીધું, ચલો અચ્છા દેખાડજો બધા સબકો હો ગયા. પછી સુશીલ પ્રભુને મોકલો ને વ્યાપકમાં મોકલવાનું કયો? બધાને બતાવી દીધું? હવે સુશીલ પ્રભુ મોકલો અને કહો તમારી ઊંઘ બગાડી એમ કહો. પછી શું કહેશે ખબર છે? ના જાગવાનું જ હતું. કે એમ કહે છે ઊંઘ બગડી નથી, એમ કહે છે જાગવાનું જ હતું એમ કહે. પછી સામે માણસ ચંચળ હોય તો શું કે ખબર? હવે શાંતિ ન હોય ને કેવી રીતે આપણે શાંતિ અનુભવતા હોય ને અશાંતિ આપણને રહેતી હોય ને કેવી રીતે કહેવું કે આ સત્ય છે? એવું નહીં. કેમ? હોય જ છે એને જો કોઈના માનવાથી નહીં માનવાથી શાંતિ તો એની પોતાની ભ્રાંતિ છે, એટલે પછી આમાં એટલે એને એની ભ્રાંતિ પોતે ના પોતાની લાગે, ભ્રાંતિ લેવું છે. વિકલ્પ નથી, એમ કહીને વિકલ્પ નથી જો હોય શકે. એવું કેનારને કહેવાપણું છે. આ કેનારને કહેવાપણું નથી તો પછી બીજું તો કેનારને કહેવાપણું હોય જ ક્યાંથી? આ જે છે બ્રહ્મ કૃપા હે કેવલમ આનંદ મંગળ
ઓમ 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 ઊંઘ બગાડી તમારી. ના બગાડી દઉં. એ ખોટું ન બોલાય હવારના પોરમાં. ના ના હું નથી બગાડી. હા પણ તમે ઊંઘમાં હતા કે નહીં? પણ જાગી તો ગયેલા. આ ઉંધારીમાં હતા પણ જાગી ગયા. ખોટું બોલો. ના ના જાગી ગયેલા. હમણાં વોશરૂમ જઈને આવ્યા. વોશરૂમ જઈને આવ્યા તો બરાબર. વોશરૂમ તો જાગ્યા વગર વોશરૂમ ન થાય. વોશરૂમ જવા ઉઠ્યા હશે. જઈને આવ્યા જઈને મોકલ્યું છે 17 અક્ષર ફૂલ એન્ડ ફાઇનલ એકદમ અલ્ટિમેટ અંતિમ અને પરમ એકદમ પરમ. એટલે આને મોકલ્યું છે જુઓ સીધું અને ડિપેન્ડ ક્લીન છે સમાંતર. હા શેમાં મોકલ્યું છે? મેલમાં જીમેલમાં. એટલે ઓરિજિનલ છે ને ઓરિજિનલ છે જીમેલ અને પછી ટાઈમ જોઈને વ્યાપકમાં મોકલો. કોઈ ભગવાન આનો સ્વીકાર ન કરે પણ કોઈ શૈતાન આનો સ્વીકાર કરે. ભગવાન શું કે હું જ ભગવાન છું, મારે બીજું સાંભળવાની જરૂર નથી. અને શૈતાન શું કે મારે આની જ જરૂર છે. શું કહેવાય? કોઈ ભગવાન આનો સ્વીકાર ન કરે કે હું ભગવાન છું, મારે બીજું સાંભળવાની જરૂર નથી. અને શૈતાન આનો સ્વીકાર કરે કે મારે આની જ જરૂર છે. આ બધા ભગવાન થઈ ગયા ને એટલે ન સાંભળે, ન સ્વીકારે, ન ગણે. સમજાય? અને એ કાંઈ પણ કહેતો એમ કહો ને કે આ કોને થાય છે? હું ને તો હું ક્યાં છે? એટલે કાંઈ થતું નથી. ગમે એવું હોય તો કાપી શકાય. હું નથી એમ વાંચી દાખલ સબ કુછ હે મેં કુછ નહીં. તો પછી આમ કરીએ તો પછી એ થાય ને પમાય ને. અરે પણ હું કોઈ નથી એ કોઈ છે ને પામી ન શકે. અને એ છે એ તો પોતે છે અને નથી એ તો કાંઈ નથી. પછી આ નથી એની જ બધી લાવ્યા કરો લમણા કૂટ તો ક્યાંથી શાંતિ થાય? સમજાય? નથી એને કાંઈક કરીને છે એ પામવું છે. એનું એમ કેવું છે કે હા, મોકલી દો. આનાથી પોપટ શું છે? આવી ગયું હવે. આવી ગયું. વ્યાપકમાં આવી ગયું. એને ક્લીન બી કરીએ. એ કે છે તો એ કાંઈ છે આમાં? કોઈ કહેવું સાંભળવું કાંઈ છે? એટલે કાંઈ નથી. એટલે તમારે ભમવું હોય તો એને સાંભળવાનું. હા શું થયું? વ્યાપકમાં મૂક્યું. આવ્યું? આવ્યું આવી ગયું. આવ્યું જોવા દો વ્યાપકમાં શું લખ્યું મૂક્યું? વ્યાપકમાં. હા આટલું કર્યું, મોટું કર્યું. એને તમે ઈચ્છે થોડું આવે એટલે એને ક્લીન કરાવીને પછી શું કરવાનું? સ્ટીકર કરવું છે ને? સ્ટીકર ને સ્ટીકર જ થાય ને. વતનામું તો થાય ને. આ એ સ્ટીકર એટલે જ વચનામૃત. આ એક 17 અક્ષરનું તો સ્ટીકર જ થાય ને. કાંઈ વચનામૃત મોટું થાય. વધારે વાક્ય હોય તો વચનામૃત થાય. તમે સમજતા નથી. ઉપર સ્ટીકર થાય તમે તમારી સામે રાખી શકો ક્યાંય પણ સ્ટીક કરીને. તમારું વાહન હોય અથવા તમારું ઘરમાં અથવા તમારી ઓફિસમાં, કારખાનું હોય, કોઈ પણ જગ્યામાં સ્ટીકર તમે સ્ટીક કરી શકો. શું કહો? હા બરોબર. સાથે જોડે ફોટા રાખી સાથે. એ તો પ્રભુનો ફોટો સાથે એવું છે. જો બોલો આમાં ફોટો નથી. હા આમાં ફોટો નથી. એ તો નથી. અને આ સત્રાક્ષરે નથી, આ શબ્દોય નથી, વિચારવાણી શબ્દ અર્થે નથી. અને પરમ કૈવલ્ય, પરમ શાંતિ, અનંત સંપૂર્ણ. હા તો ઇત્યેશ પ્રભાવ એટલે સ્ટીકર બને. હા બરોબર. બ્રહ્મ કૃપા હિ કેવલમ આનંદ મંગલ. ઓમ ઓમ ઓમ. ઓમ ઓમ ઓમ. અને આ ટીડીએસ પેલું કર્યું 217 પણ એ તો સાવ ફિક્કું ને મોડું જ આવે છે. એટલે તમે
એ જે માપણું લાવજો જ્યારે શનિ રવિ જ્યારે આવો ત્યારે હા બોલો. TDS માપણું લાવજો. હા એ તો રીતે વિવેક પ્રભુ કીધું એટલે કે હવે દહેગામથી બીજો બોલાવીએ. હા એવું કર્યું. હા એટલે અમે કીધું પણ અમે તત્વબોધમાં હોય ને લાવો તો કેવી રીતે ખબર પડે વયો જાય એ ટાઈમે આવે અમે હોઈએ ત્યારે કરે અમે ચાખીએ ને એ પ્રમાણે એડજસ્ટ કરે હા અમે કીધું છે. હા બોલો. ઓમ ઓમ ઓમ. ઓમ ઓમ ઓમ. તો અમે અમદાવાદમાં અમારો ફોન આવ્યો વિવેક પ્રભુનો એટલે અને વિવેક પ્રભુ એવું કીધું કે એ નાનાનું જ કરે છે હા આ મોટાનું કરતા પેલું નથી. મોટા માટે તો પેલા પ્રહલાદ પ્રભુને એમને કીધું છે બાબાને હા એ આવશે 2-4 દિવસમાં અને બદલી કાઢશે પહેલા બી એક બદલેલા હા હા ફિલ્ટર બી લઈને આવશે અને TDS બી સેટ કરી દેશે હા તે તો આ નાનાનું જોઈ શકે ને. નાનાની જોઈ શકે. હા જોઈ શકશે તો એમાં અમે ત્યાં અમદાવાદ તપાસ કરી હતી ને તો એવું કહ્યું કે 100 થી 100 વર્ષો ઉપર જશે ને તો પાણીનો ટેસ્ટ બદલાઈ જાય ગંગાજળનો. એકચ્યુઅલી એમાં જે ક્ષારો જોઈએ એ હોય તો જ ટેસ્ટ આવે. ઓછું કરો એટલે બધા ક્ષારો નીકળી જાય એટલે ટેસ્ટ ન આવે. તમે દાળ શાકમાં મીઠું ન નાખો એટલે ટેસ્ટ ન આવે. મીઠું નાખો તો ટેસ્ટ આવે. હમ. ટૂરું થઈ જાય ટૂરું આમ કરવું એટલે ટૂરું જેવું થઈ જાય હા TDS ઓછો હોય ને તો ના ભાવે હા એટલે 100 થી 150 ની વચ્ચે જોઈએ ને આપણે. પણ 227 કર્યું તો પણ ફિક્કું છે ને. 200 થી 300 ની વચ્ચે જોઈએ આમ પેલા 200-250 હોય ને તો સારું બે સવા અરે પણ 200 227માં પણ મોડું ને ફિક્કું જ લાગે છે. 227 ઉપર મોડું જોઈએ. ફીકું લાગે. 200 ઉપર જોઈએ. 227 છે તોય મોડું ને ફિક્કું લાગે છે. અહીં તો 1800 TDS છે અહીંનો તો. એટલે એનો કંઈક કરવામાં ફેર હશે. એટલે એની કરતાં વ્યવસ્થિત માણસ આવીને કરે ને હા તો વ્યવસ્થિત હા, થાય. અનુભવી આવે ને તો હા 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 ચાલો. ઓમ ઓમ ઓમ. ફિલ્ટર બદલાવ, ફિલ્ટર. હા? તો પેલું કરીને આવી ગયું પ્રભુ. ક્લિયર કરીને આવી ગયું. સીધું છે એકદમ બરાબર ને. હા દીના માતા એવું કહેતા હતા કે એ ઉકાળીને પાણી પીવે છે ને તો કે આમાં ક્ષાર નથી કારણ કે ઉકાળ્યા પછી ઠંડુ કરે છે ને ખૂબ ઉકાળે છે ઠંડુ કરે છે ને તો કશું નીચે આવતું નહીં સફેદ એ તો સાર હોય ને એ સફેદ આવે એ લગભગ હવે ક્ષાર સારું નહીં રહે. જરૂરી પણ શરીરનું શરીરમાં જરૂર છે. એમ. જે આ જે આખું આપણું બંધારણ છે ને હા એમ બધી વસ્તુ જે કુદરતી બનેલી છે એનું આ બનેલું છે. એનું તો બનેલું છે. આ આનું કોન્સ્ટિટ્યુશન જે બંધારણ છે એટલે પંચભૂત કે સપ્ત ધાતુ આપણા બંધારણમાં ક્ષારો પંચભૂત કે સપ્ત ધાતુ તો એના બંધારણમાં બધું જોવે પણ એ પ્રમાણસર જોવે. બસ એટલું. ચાલો. आद्य परब्रह्म सद्गुरु देव की जय। ओम श्री परमात्मने नमः। આજે સદગુરુ શુક્રવાર છે ગુરુવાર. સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણ. એટલે ઘરે રહીને એમ માની લે ઘરે રહીને એમ માની લે કે પરમાત્મા છે ને કરતા પણ નહીં રાખવાનું એટલે આ મળે ને. આ તો એમ કે છે એમ કે પ્રિયાંક પ્રભુ જાણે છે કે પરમાત્મા છે ને કરતા પણ નહીં રાખવાનું. અમે કીધું ઘણી વખત પ્રભુ કે આ લાભ આ નથી એમાં શું કરવાનું ને એનો શું મતલબ છે તો હવે એને ખબર નહીં. ચાલો દરેક પોતાનો બચાવ કરે કે નહીં કેડી પ્રભુ. અહીંયા તો શું બચાવ? અમે 10 વર્ષ પહેલા પણ પ્રભુ કીધેલું કે દીક્ષા લઈ લે એટલે મગજમારીમાં પડવાનું નહીં થાય કે પછી બોલ્યો નહીં કે શાંતિથી સાંભળીને જતો રહી. હું તું દીક્ષા લઈ લે પ્રભુ બહાર રજા લે પ્રભુ દીક્ષા કહેતા નથી પછી દીક્ષા છે દીક્ષાનું કઈ નથી એટલે પછી એટલે આ બધું જુદી રીતે બોલે એટલે શું બોલે સામું. એમણે આખી જિંદગી શું કર્યું હોય ને શેનું બોલતા હોય ને એટલે એ સમજતા ન હોય અંદર કે આ પરોપદેશે પાંડિત્યમ સમજાય. ચાલો. દાખલા તરીકે રામકૃષ્ણ પરમહંસે કીધું કે
કે આખા જગતની બધી સ્ત્રી માં છે અને કોઈ પણ મહાત્મા કે સત્પુરુષ કે સજ્જન કે તત્વવેત્તા કે જીવન મુક્ત કે સાક્ષાત્કારી કે નિર્વિકલ્પ સમાધિ સિદ્ધ કે સમ્યક પ્રબુદ્ધ કે પૈગંબર કે અવતાર કે જગતગુરુ કે વિશ્વ વિભૂતિ કે XYZ સૌથી જે પહોંચ્યો હોય તો એને કોઈ પણ સ્ત્રીને માતા કહે છે, ભિક્ષાંદેહી માતા. બરાબર? એટલે એનો અર્થ શું થયો? બધી માતા જ છે. બરાબર છે? તો કે એ માતાનો અનુભવ કેમ થાય એમ કોઈ પૂછે તો માતાનો હસબન્ડ થયો હોય તો એનો અનુભવ થાય. અને પછી માતાનો હસબન્ડ ન થવાની શિખામણ આપે માતાનો હસબન્ડ થઈને તો એ ન બોલે એટલે ન સમજો કહેવાય કે અંદર તો સમજતો જ હોય કે માતાને ભોગનું રમકડું સમજે છે અને માતા જ જાણવાની બધી સ્ત્રી એવો ઉપદેશ આપે એને સમજ ન પડતી હોય તો એને પરણવું તો છે ને નહીં તો એને તમારા ઉપદેશની જરૂર ખરી? તો પછી આમ વાત છે બધી. કેવી સીધી વાત છે પણ હવે એવું ગૂંચવી નાખે છે ને કે આ બધું ઊંનું કામ છે. એક સર્વસામાન્ય જો જનરલાઇઝેશન કરીએ સામાન્યકરણ તો બીજું બધું બહાર જોવાની જરૂર નથી. સમજે? એટલે હુંથી બધું રહેવું ને કરવું અને હું ન રાખવાનો ઉપદેશ દેવો એવું તો કાંઈ હોય? અચ્છા ચલો અહીં પણ જ્યારે માણસ દેખાય તો હું વગર તો માણસ હોય નહીં તો કેવી રીતે હું નથી અને આ છે બ્રહ્મમુહૂર્તમાં કે આ જ રહ્યું છે પરમ કૈવલ્ય પરમ શાંતિ અનંત સંપૂર્ણ પૂર્ણ વિરામ. તો એ તો કે આ દેખાય છે ને બોલે છે ને આપણે સાંભળીએ છીએ વર્ષોથી આને જોઈએ છીએ વિચરે છે એ બરાબર છે કે એને કાંઈ પડી નથી કે બિંદાસ કે તમારી ભાષામાં શું કહો આ વિચરે છે તો તમારી ભાષામાં શું કે એમ જ કહો ને કે એ પોતાની રીતે એમ કહે છે કે સર્વદા સ્વચ્છ આકાશ જેવા જ રહો, કોઈને વળગો નહીં, કોઈને વળગવા દો નહીં, એવું બધું કહે છે, ઘણું કહે છે. પણ એમ કે તમે શું કહો હું નથી એ કેવી રીતે કહો? આ માણસ દેખાય તો હું વગર માળખું હોય જ નહીં, હુંનું જ માળખું બંધાય. હું એવો સંકલ્પ હોય તો જ એનો સંકલ્પ દેહ બંધાય. તો હું નથી, દેહ નથી, બોલે છે, જીવતો જાગતો બોલતો ચાલતો છે, સામાન્ય માણસ છે. ભલે એ ગમે એવું બોલતો હોય, સાચું ખોટું સારું નરસું, ભલે આપણે લેવું હોય ન લેવું હોય, પણ હું નથી. અને આ એમ કે છે કે બ્રહ્મમુહૂર્તમાં બસ એમ કે આ જ હતું એમ અને આ જ છે, બીજું નથી ને બીજું થતું નથી. એમ કે પરમ કૈવલ્ય પરમ શાંતિ અનંત સંપૂર્ણ. તો એને કેવી રીતે જાણવું? આ દેખાતું હોય ને તો બે કેવી રીતે હોય? એ જ છે અને આ દેખાય છે તો પછી દ્વૈત ભ્રાંતિ દેખાતી હોય તો બીજું હોય તો બીજું કરે ને બીજું આવે, બોલવામાં બીજું આવે. એ તો બોલવામાં તમે સાચવીને બોલો જ ન આવે. બીજું કરે નહીં. હા, તમે શું કહો? આ દેખાય છે એટલે હું હોય જ, પણ એમાં હું નથી ને એમાં આ નથી. જે થયું, જે રહ્યું છે એ કે આમ ખરેખર એમ કે પરમ કૈવલ્ય પરમ શાંતિ અનંત સંપૂર્ણ એ જ રહ્યું છે, એવું બ્રહ્મમુહૂર્તમાં એ જ રહ્યું છે એમ. તો એમાં હું ને આ દેહને અથવા આખું અનંત નથી, આખું અનંત અસ્તિત્વ નથી. તો પણ એ તો એ રહ્યું છે એ, આ થોડું એ, એમાં તો આ નથી, કોઈ નથી, કાંઈ નથી, કાંઈ થતું નથી. આ દેખાતું હોય તો અહીંયા એ કેવી રીતે થયું હોય? આ રહ્યું હોય, હા ત્યાં આ નથી રહ્યું, પણ એ અમે ક્યાં જોવા આવ્યા કે આ જ રહ્યું છે, એ જ રહ્યું તું અને આ નહોતું રહ્યું, કાંઈ નહોતું રહ્યું, એ અમે ક્યાં જોવા આવ્યા? અમને કેવી રીતે ખબર પડે એમ? એ કહે છે એટલે અમે આપણે સાંભળીએ છીએ.
અનુભવી અનુભવ અનુભવી ત્રિપુટી શૂન્ય. આ તો આ હોય તો એનો હુંનો કોઈ દી અનુભવ ન હોય, હું છે જ નહીં. અને એમાં કોઈ દિવસ અનુભવ એવી જુદી બીજી વસ્તુ નથી, એનો કોઈ પર્યાય જ નથી. પરમ કૈવલ્ય, પરમ શાંતિ, અનંત, સંપૂર્ણ. અને કોઈ કે મારે અનુભવવું છે ને પામવું છે, તો હું છે જ નહીં એટલે ખોટું બોલે છે. એ કોઈ દિવસ અનુભવી જ ન શકે ને પામી જ ન શકે, નથી એ. અને એ તો એ જ છે. એટલે સમજે અત્યારે એમ કે આપણે સાંભળ્યું, એમ જાણ્યું, ચાલો એવું ને, આપણે સાંભળ્યું જાણ્યું એટલું જ ને. કારણ કે બ્રાહ્મણમાં એમાં એ જ હતું અને બીજું કાંઈ નહોતું. પરમ કૈવલ્ય, પરમ શાંતિ, અનંત, સંપૂર્ણ. એટલે વિચાર નહોતો, શબ્દ નહોતો, સમજાય? કોઈ અનુભવી નહોતો, અનુભવનાર નહોતો, કોઈ અનુભવ નહોતો ને કોઈ અનુભવવાનો વિષય નહોતો. આ જ હતું બસ. પરમ કૈવલ્ય, પરમ શાંતિ, અનંત, સંપૂર્ણ. એટલે આ શબ્દ નહોતો, આ સત્રાક્ષરે નહોતું, આ વિચારવાણી શબ્દાર્થ નહોતો. એટલે એને માટે જે રામકૃષ્ણ પરમહંસ કહે છે 5 વર્ષની અંદરનું બાળક, એમાં સ્ત્રી પુરુષનું ભેદ જ્ઞાન હોય નહીં. તો એ બાળક છે એક ઘસઘસાટ ઊંઘતું હોય તો એ એનું છેલ્લું દ્રષ્ટાંત છે. તો ત્યાં એ તો રહ્યું છે કે નહીં? અને એ નથી રહ્યું અને બીજું કાંઈ નથી રહ્યું, આખું જગત નથી રહ્યું. આ એનું છેલ્લું દ્રષ્ટાંત છે. 5 વર્ષની અંદરનું બાળક ભગવાનનું રૂપ કહેવાય. એમાં સ્ત્રી પુરુષનું ભેદ જ્ઞાન હોતું નથી. અને એના માના ખોળામાં ઘસઘસાટ ઊંઘતું હોય, નિર્ભય, નિશ્ચિંત, નિરંજન, નિરાકાર, નિર્વિકાર. પછી બીજું કોઈ છે? માય નથી ને પોતે નથી અને જગતે નથી, પણ છે ખરું કે નહીં? એનું છેલ્લું દ્રષ્ટાંત. પરમ કૈવલ્ય, પરમ શાંતિ, અનંત, સંપૂર્ણ. છે ને? કંઈ કરવું છે અને કંઈ બનવું છે અને એની વાતો કરવી છે, ઠેકાણું પડે જ નહીં, ભમ્યા જ કરે. આ એની જ બધી અગવડ છે. અને અહીં કોઈ અગવડે નથી, સગવડે નથી. શું કહેવાય? ચાલો. સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણ નિર્વાણ પ્રકરણ ઉત્તરાર્ધ સર્ગ 162મો પેજ નંબર 1718. 1718. આ 162માં સર્ગમાં સર્વદ્વૈતનું બ્રહ્મમાત્રપણું વર્ણવી હિતના ઉપદેશ વડે અવિદ્યાનો નિષેધ કરવામાં આવશે. આ 162માં સર્ગમાં સર્વદ્વૈતનું બ્રહ્મમાત્રપણું વર્ણવી હિતના ઉપદેશ વડે અવિદ્યાનો નિષેધ કરવામાં આવશે. આ 162માં સર્ગમાં સર્વદ્વૈતનું બ્રહ્મમાત્રપણું વર્ણવી હિતના ઉપદેશ વડે અવિદ્યાનો નિષેધ કરવામાં આવશે. અવિદ્યાનો નિષેધ. વશિષ્ઠ બોલ્યા, રૂપાદિ બાહ્ય વિષયો અને સંકલ્પાદિ આંતર વિષયો અંદર રહેલા ચિદાકાશરૂપ આત્માના ઉપભોગ માટે છે. તેથી આ જગત યથાસ્થિતપણે રહ્યા છતાં છેવટે તો કેવળ ચિદાકાશ રૂપે જ અવશેષ રહે છે. આજે મામા પ્રો નથી આવ્યો નહીં, એને કામ હતું, શરદી થઈ ગઈ એમ. વશિષ્ઠ બોલ્યા, રૂપાદિ બાહ્ય વિષયો
અને સંકલ્પાદી આંતર વિષયો અંદર રહેલા ચિદાકાશરૂપ આત્માના ઉપભોગ માટે છે. તેથી આ જગત યથાસ્થિતપણે રહ્યા છતાં છેવટે તો કેવળ ચિદાકાશ રૂપે જ અવશેષ રહે છે. સ્વપ્નનો સાક્ષી રૂપે અનુભવ કરનાર ચિદાત્મા એટલે છેવટે તો કેવળ ચિદાકાશ રૂપે જ અવશેષ રહે છે. ઉપરથી રૂપાદી બાહ્ય વિષયો અને સંકલ્પાદી આંતર વિષયો અંદર રહેલા ચિદાકાશરૂપ આત્માના ઉપભોગ માટે છે. તેથી આ જગત યથાસ્થિતપણે રહ્યા છતાં છેવટે તો કેવળ ચિદાકાશ રૂપે જ અવશેષ રહે છે. સ્વપ્નનો સાક્ષી રૂપે અનુભવ કરનાર ચિદાત્મા સ્વપ્નનગર રૂપ થઈ રહેલો છે. તેથી ચિદાત્મા વિના બીજું કશું તે વખતે હોતું નથી. તે પ્રમાણે આ જાગ્રતમાં દેખાતું જગત પણ આકાશની પેઠે નિર્વિકાર એવા શાંત બ્રહ્મરૂપ છે. આ વાતને નેહ નાનાસ્તિ કિંચન એ શ્રુતિ પુષ્ટિ આપે છે. ચિદાકાશનો વિવર્ત કિંવા આભાસ એક ચિદાકાશ રૂપ છે, છતાં તેમાં જે નાના પ્રકારની ભ્રાંતિની પ્રતીતિ થાય છે તે નિસ્વરૂપ છે અને પોતાનું સાક્ષી ચૈતન્ય પોતાના સ્વરૂપને જ અનેક પ્રકારે દેખાડે છે. જેમ સ્વપ્નનગર અને ગંધર્વનગરના પદાર્થો એક આભાસરૂપ છે, તેમાં સર્વ એક આભાસરૂપ છે અને આત્માનો તે વિવર્ત છે. પ્રલયકાળની પેઠે હમણાં પણ આ જગત સ્વપ્નનગર અને ગંધર્વનગરની પેઠે આભાસ રૂપે પ્રતીતિમાં આવે છે અને અસત્ય છે, છતાં તે જાણે સત્ય હોય તેવું થઈ રહ્યું છે. દાખલા તરીકે અરુણ પ્રભુ છે અને એમણે એ સંસ્થા છે શ્રીમદ રાજચંદ્ર જ્ઞાન મંદિર, એને પોતાનું મકાન બાંધ્યું 5-6 લાખ એમાં, અને ધારો કે એ મકાનમાં રહે ત્યાં સુધી રહી શકે, એ છોડી દે તો એ સંસ્થાનું થઈ જાય, એ બીજાને ન આપી શકે. તો એ ફસાણા તો એ આત્માનું કરવાનું કર્યું. હવે એ છોડી ન શકે ને આય ન આવી શકે. હવે એ ચીટકુંપણું છે એ મકાનનું 5-6 લાખનું, અને પછી કે આપણે આત્માને પામવાનું કર્યું છે, અને આ કેવળ આત્માપણું છે એટલે કેવળ જે પરમ કૈવલ્ય છે, પરમ શાંતિ, અનંત સંપૂર્ણ, તો એમાં ન આવી શકે. તો એને પામવાનું કર્યું. જો મકાન છોડીએ તો ગયું સંસ્થામાં, એટલે એ મકાન આપણને પકડી રાખે, આ પૈસા આપણને પકડી રાખે, તો આપણે શું જાણ્યું? નહીં સમજાશે જ નહીં. સમજાય એમ? હા. આ બધી હલામણો આપણે પૈસાને ગણતા હોય, મકાનને ગણતા હોય, અને પછી કોઈ વ્યક્તિને ગણતા હોય, અને બધી વ્યવસ્થાને ગણતા હોય, એને પામવાનું ક્યાં આવ્યું? આ બધું હુંનું કરતું જ છે, બધું ચિત્રામણ બિનજરૂરી. ક્યાં છે અહીંયા? લ્યો કાંઈ નથી. સંસ્થા ક્યાં છે? મકાન ક્યાં છે? કરવાપણું ક્યાં છે? વ્યવસ્થા ક્યાં છે? સહજ છે જ. એ કંઈક કરનારો છે એ જ નડે છે, અને નથી, અને છે જ તો કાંઈ નડતું, એમાં તો કાંઈ નડતું નથી. હું આ છું એ જ નડે છે, અને પાછું હું આમ કરું છું ને, મેં આવું કર્યું છે ને, હું ધાર્મિક છું ને, હું આજે હું ની આગળ પૂછડું લગાડવાનું બધું મોટા શબ્દોનું. ચલો બધી મોટા મોટા શબ્દો બોલવાના, પણ કરવાનું શું? બધું ભૌતિકતા, વિલાસિતાનું. ચલો. આ સૃષ્ટિ ભાવના અનુસાર સત્ય અને અસત્ય એ બંને રૂપે પ્રતીતિમાં આવે છે. તે જેવી વિવેકી વિદ્વાનોની દ્રષ્ટિમાં જણાય છે તેવી મૂર્ખોને ભાસતી નથી, અને જેવી તે મૂર્ખોને ભાસે છે તેવી વિવેકીઓને જણાતી નથી. વિવેકી અને મૂર્ખ એ બંને એકબીજાની બુદ્ધિની અંદર જે અનુભવ રહેલો હોય છે તે સમજવાને કે તમને કહેવાને કે પરસ્પર કહેવાને સમર્થ થઈ શકતા નથી. વિવેકી અને મૂર્ખ એ બંનેની પોતપોતાની બુદ્ધિની અંદર જેવી જેવી સૃષ્ટિ રહી હોય છે તેવી તેવી સ્ફુરે છે.
જેમ મદોન્મત અને મદથી રહિત એવા પુરુષનો બુદ્ધિસ્થ પ્રપંચ ભિન્ન ભિન્ન હોય છે, તેમ વિવેકીની અને મૂર્ખની બુદ્ધિમાં રહેલો પ્રપંચ પણ પરસ્પર ભિન્ન ભિન્ન હોય છે. વિવેકીની બુદ્ધિ સદા સ્થિરતામાં જાગ્રત હોય છે, તેથી તે સ્થિર આત્મતત્વને દેખે છે, અને અવિવેકી પુરુષની બુદ્ધિ સદા અસ્થિરપણામાં જાગ્રત રહે છે, તેથી તે અસ્થિર બાહ્ય પ્રપંચને દેખે છે. જેમ નદીના જળની અંદર તરંગો દ્રવરૂપે સ્થિતિ કરી રહ્યા હોય છે, તેમ ચિદ્રૂપ પરમ તત્વની અંદર સૃષ્ટિરૂપી તરંગો ચેતનપણાને લીધે સ્થિતિ કરી રહ્યા છે. ચેતનનું રૂપ કશારૂપ નથી, અને તે જાણે કાંઈક આ જગત આદિના આકારે થઈ રહેલું હોય તેવું ભાસે છે. તે પોતે અદૃશ્ય છે, છતાં સ્વપ્નનગરની અંદર દેખાતા પદાર્થોની પેઠે જે જાણે દ્રશ્યરૂપ થઈ રહેલું હોય તેમ જણાય છે. દર્પણમાં ઘટ પટ આદિ પદાર્થોના પ્રતિબિંબની પેઠે માયાની અંદર ચિદ્રૂપ પરમ તત્વનું જે પ્રતિબિંબ પડે છે તે જગત શબ્દ વડે કહેવામાં આવે છે, અને નિરાકાર હોવા છતાં જાણે સાકાર હોય તેમ જણાય છે. આત્માને દેહરૂપ સમજવો એ કેવળ ભ્રાંતિ માત્ર છે, કેમ કે તે દેહ મિથ્યા છે. પિશાચના વિલાસની પેઠે તેનું દેખાવું ભ્રાંતિજન્ય છે, અને દ્રઢપણે સર્વ પરિશ્રમનું મૂળ છે. મનોરાજ્યની પેઠે તે અસત્ય છે, અને કમળપત્ર આદિ ઉપર પડેલ લંબાઈ રહેલા જળબિંદુની પેઠે ક્ષણભંગુર છે. વિદ્વાન અને અવિવેકી એ બંનેના અનુભવ વડે જે અસત્ય જણાય છે, તેમાં વળી આત્માપણું કેવું હોય? વિદ્વાન અને અવિવેકી એ બંનેના અનુભવ વડે જે અસત્ય જણાય છે, તેમાં વળી આત્માપણું કેવું હોય? ઝાડા વાંસને ચીરતા તેની અંદર રહેલો શબ્દ જાણે બહાર નીકળી સંભળાતો હોય તેમ ભાસે છે, પણ તેમાં કાંઈ શબ્દનું રહેવું કે બહાર નીકળવું હોતું નથી. વળી જેમ જળને વિશે તરંગોમાંથી, અગ્નિને વિશે જ્વાળા આદિમાંથી, કંઠ તાલુ આદિ પ્રદેશમાં પવનના યોગથી અને આકાશમાં પડછંદામાંથી ઉત્પન્ન થતા શબ્દો જાણે તે સ્થળમાંથી બહાર નીકળતા હોય એમ ભાસે છે, પરંતુ પ્રથમથી કાંઈ તેની અંદર હોતા નથી. તે જ પ્રમાણે સર્વ પદાર્થો વાસનામય હોવા છતાં જાગ્રત અને સ્વપ્નમાં પ્રતીતિમાં આવે છે, તેથી જાણે તે આત્મામાંથી બહાર નીકળતા હોય તેમ ભાસે છે, પણ તેમની સ્થિતિ અંદર છે જ નહીં. સૃષ્ટિના આદિકાળથી માંડી સ્વપ્ન શૈલીની પેઠે પોતાનું આત્મચૈતન્ય સર્વરૂપે વિવર્ત ભાગે પ્રાપ્ત થઈ રહેલું છે. બાકી વસ્તુતઃ જોઈએ તો શબ્દ પણ નથી, અર્થ પણ નથી, અને દ્રશ્યપણું પણ નથી. જે કાંઈ આ છે અને ભાસે છે તે પરમાર્થ દ્રષ્ટિએ સદરૂપ છે. સૃષ્ટિના પ્રારંભમાં જ કારણના અભાવને લીધે સદવસ્તુથી વિલક્ષણ એવું કશું ઉત્પન્ન થયું નથી. સર્વ પદાર્થો આમ જ રહ્યા છે, છતાં શબ્દ ભેદ અને અર્થ એ સર્વને મન વડે કાઢી નાખી હું શાંત થઈ રહ્યો છું, નિર્વાણને પ્રાપ્ત થયો છું, અને હું ચિદાકાશ રૂપ જ છું એમ સમજવાનું છે. એક શુદ્ધ બોધરૂપ આત્મવિશ્રાંતિ વડે સર્વ પદાર્થો આમ જ રહ્યા છે, છતાં શબ્દ ભેદ અને અર્થ એ સર્વને મન વડે કાઢી નાખી હું શાંત થઈ રહ્યો છું, નિર્વાણને પ્રાપ્ત થયો છું, અને હું ચિદાકાશ રૂપ જ છું એમ સમજવાનું છે. એક શુદ્ધ બોધરૂપ આત્મવિશ્રાંતિ વડે આ દ્વૈત પ્રપંચનો ત્યાગ કરો. જીવની અંદર પ્રસિદ્ધ રૂપે દેખાતો માનસિક વિક્ષેપ મિથ્યારૂપે પોતાની મેળે જ ઉદય પામેલો છે. આત્મા જ આત્માનો બંધુ અને શત્રુ છે. જો આત્મા વડે આત્માની રક્ષા ન કરી તો બીજો કોઈ તેનો ઉપાય નથી. જ્યાં સુધી હજી તરુણ અવસ્થા છે ત્યાં સુધી શુદ્ધ બુદ્ધિરૂપી નૌકા વડે આ સંસાર સાગરને પેલે પાર પહોંચી જાઓ. જે કાંઈ તમારે શ્રેય કરવાનું હોય તે આજે જ કરો, કેમ કે વૃદ્ધ થયા પછી શું કરી શકશો? વૃદ્ધાવસ્થા આવતા પોતાના ગાત્રો પણ ભારરૂપ થઈ પડે છે. બાળપણું અને વૃદ્ધપણું તિર્યક યોનિની પેઠે જ્ઞાનને સાધી આપનાર થઈ શકતું નથી. બાકી તરુણપણું જો વિવેકવાળું હોય તો જીવિતનું સાફલ્ય કરી આપનાર નીવડે છે. વીજળીના ઝબકારા જેવા ચપળ સંસારમાં આવી સત્શાસ્ત્ર તથા સત્સંગતિ વડે મોહરૂપ કાદવમાંથી
સારરૂપ આત્માને ખેંચી કાઢવો. ફરીથી વીજળીના ઝબકારા જેવા આ ચપળ સંસારમાં આવી સદશાસ્ત્ર તથા સત્સંગતિ વડે મોહરૂપ કાદવમાંથી સારરૂપ આત્માને ખેંચી કાઢવો. અહો, ખેદની વાત છે કે મનુષ્યો ક્રૂર છે અને તેમની શી ગતિ થશે? તેઓ મોહરૂપી કાદવમાં ખૂંચી ગયેલા આત્માને તેમાંથી બહાર કાઢવામાં પણ પોતાના પુરુષાર્થને પ્રકટ કરતા નથી. માટી વડે બનાવેલ વેતાલોની સભા ગામડિયા પુરુષને સાચી જળાયાથી ભય જ્વર આદિ દુઃખ આપનાર છે, પરંતુ તેના યથાર્થ વસ્તુ સ્વરૂપ ઓળખવામાં આવે તો તે માટીની જળાયાથી ભય જ્વર આદિ દુઃખ આપનાર થતી નથી. તે જ પ્રમાણે બ્રહ્મના વિવર્તરૂપ દ્રશ્યની શોભા અવિવેકી પુરુષને ભંગ ઉત્પન્ન કરે છે, પણ તેનું યથાર્થ સ્વરૂપ ભ્રમ બ્રહ્મ. ભંગ લખ્યું છે. વળી મહાદેવનો ભગત હોય તો ભાંગ પણ વાંચે. બ્રહ્મના વિવર્તરૂપ દ્રશ્ય ભાંગ પીધી છે ભાંગ? ના બધા કે ચડે પણ અમે એવું નથી અનુભવ્યું. ભાંગ ચડતી હોય છે બધા ડોલે તો છે. એ તો વગર ભાંગે ડોલે છે. એ બહુ લસોટી હોય કદાચ ને એને ખબર નહીં, નશો આવતો હોય ખબર ચડે ને. વધારે પીવે ને તો આપણે એવું અનુભવ્યું નથી. ભાંગ પીધી છે પણ એવું ખાલી એવા પાન હશે કોઈ વનસ્પતિના અને એને લસોટીને એટલે ડોડા આવતા હશે. ના પાન જ આવે. પાન એ વનસ્પતિ જ. ચાલો આ ભગવાનપુર હતા ને એટલે શું થાય? એકદમ નહીં ઉતરે બાબુ. 24 કલાક સુધી નહીં ઉતરે. હસે તો હસા કરનારા તો રેડા એટલે આવડે. કેટલા કલાક? 24 કલાક સુધી. 24 કલાક હા, એક વખત નશો થાય પછી ઉતરે નહીં તળ. એ ઉતરે ના, નહીં ઉતરે. એને એક મારી લગાવી હોય ને. ચાલો કે નહીં? ચાલો એક તો કહેતો હતો કે મારે પેશાબ થતો જ નહીં જલ્દી. મેં કીધું આવજે, બે મેલું હાલ લાલ થઈ જાય. ના એની જરૂર નહીં. એ ખાલી વસીત પ્રકાશમાં બેસે તોય થઈ જાય. ચાલો બ્રહ્મના વિવર્તરૂપ દ્રશ્યની શોભા અવિવેકી પુરુષને ભ્રમ ઉત્પન્ન કરે છે, પણ તેનું યથાર્થ સ્વરૂપ ઓળખવામાં આવે તો બ્રહ્મરૂપે થઈ રહે છે ને તે કાંઈ પણ ભ્રમ આપનાર થતી નથી. અમય ભંગ એટલે પ્રિન્ટિંગ મિસ્ટેક. પણ તેનું યથાર્થ સ્વરૂપ ઓળખવામાં આવે તો બ્રહ્મરૂપે થઈ રહે છે ને તે કાંઈ પણ ભ્રમ આપનાર થતી નથી. કેટલા પાના છે એમાં? થોડુંક જ છે. આ તો કરજો. ખરું તત્વજ્ઞાન થાય ત્યારે આ દ્રશ્ય સમી નહીં ગયા છતાં સમી જાય છે, યથાસ્થિતપણે રહ્યા છતાં લઈને પામી જાય છે અને દેખાતા છતાં પણ દેખાતું નથી. પોતાના સ્વપ્નના સમયમાં સ્વપ્ન સૃષ્ટિનો પ્રસિદ્ધપણે અનુભવ થાય છે તો પણ જાગી ગયા બાદ તેનું અસત્યપણું જણાય છે. તે જ પ્રમાણે સત્ય અધિષ્ઠાન ચૈતન્યમાં આરોપિત રૂપે પ્રતીતિમાં આવતી આ જાગૃત સૃષ્ટિ અનુભવમાં આવે છે, છતાં પણ તેના યથાર્થ તત્વનું જ્ઞાન થતાં ચિદાકાશની અંદર શૂન્ય રૂપે અવશેષ રહે છે. જન્મથી જ્વરની જેમ જડેલા જીવિતરૂપી જંગલને વિશે વાત મૃગના આહારક્રમથી શિથિલ થઈ રહેલી અને મદમસ્ત મન તથા પ્રાણના બાહ્ય સંચારથી ભરપૂર રહેલી આ ઇન્દ્રિયોને જીતી લઈ તમે જ્ઞાનબળથી આ અવિદ્યાને જીતી લો અને મુક્ત થઈ પાછા પુનર્જન્મને ત્યજી દો. શ્રી યોગવાસિત મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો અવિદ્યા નિષેધ નામનો સર્ગ 162મો સમાપ્ત. ઓમ ઓમ ઓમ. પાના નંબર 1620 1720. પ્રસાદ આપી દો.
એવું થાય કે આ માણસ ક્યારેક કાંઈક બોલે છે અને ક્યારેક કાંઈક બોલે છે, કાંઈ સમજાતું નથી એવું થાય. બીજું શું થાય ક્યારેક? અને આપણે તો આ છીએ, તો એકદમ પાકું સ્ટાન્ડર્ડ. અમને આપ્યું લઈ લેવાનું, તમારે વિડીયો વાપરી દેવાનું, તમારે વિડીયો વાપરી દેવાનું. દાદા છો
આખી તો એમ ના લાગે કાંઈ છે નહીં ચોખ્ખું જ છે તડકો તાપ થયો એટલે આવી અહીં તો પ્રસાદ નથી પ્રસાદ હોય એટલે આવે બીજું આ કપડામાં કાંઈ હોય તો ખબર નહીં નટુ પ્રભુને ગેટથી મારી દેવું છે જયરામ પ્રભુ નટુ પ્રભુ આવતા હતા ને આપણે દુર્ગા પ્રભુના એમના ગેટથી મારી બીમાર હતો ને એ દેવ થઈ ગયા આપણે એ હતું એવું એ હતું જ એવું કાલે ફોન કર્યો તો અમે કીધું આવતા નહીં કે મારી જતો રહી હોત છે અહીંયા લાયા હા પણ એ તો હતું એવું જ હતું હવે હવે ન આવવા માટે બીજું બાનું આવશે અજ્ઞાની સંસારી એટલે ચાલો કશું આમ એકદમ પાણી શુદ્ધ આસપાસ આમ શુદ્ધ પાકો નિશ્ચય થતો નથી ચાલો એવું થાય નિશ્ચય જ છે ને નિશ્ચય નથી